જામનગરમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી છે। એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત। કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। તો એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા વિદ્યાર્થીએ આપઘાત કર્યાનું અનુમાન છે। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ પણ શરૂ કરી છે। જૂનાગઢ શહેરનું જૂના નાગરવાડા વિસ્તાર કે ત્યાં અલગ અલગ મકાનની અંદર જુદા જુદા 9 માતાજી બિરાજમાન છે। અહીં નાગર સમાજના લોકો વસવાટ કરતા હતા। આ વિસ્તારની અંદર એક બે નહીં પરંતુ જુદા જુદા 9 માતાજી અલગ અલગ મકાનની અંદર બિરાજમાન છે। જૂના નાગરવાડાના શક્તિરૂપે બિરાજતા માતાજીના 9 મંદિર આવેલા છે। અલગ અલગ સ્થાનની વાત કરીએ તો માંગનાથ મંદિરમાં આવેલા હીરાગીરી માતાજીનું મઢ, જૂના નાગરવાડા વિસ્તારમાં આવેલ દેડકીના વાઘેશ્વરી માતાજી, અંબાજી માતાજી, આનંદેશ્વરી માતાજી, દુર્ગાદેવી માતાજી, ઓસમ માતાજી બિરાજે છે અને તેની લોકવાયકાઓ પણ છે। અહીં હીરાગીરી માતાજીનો મઢ આવેલો છે, જે મંદિર વર્ષમાં ફક્ત નવરાત્રિના સમયે ખોલવામાં આવે છે। અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। हाँ आ जूनो नागरवाड़ो कहेवाय छे अने अहींया 11 माताजीओ बिराजमान थयेला छे। कुंडीशेरी में छे, मांगनाथ में हीरागर माताजी छे, वड़फळियामां आनंदेश्वरी छे, आ दुर्गा देवीनुं स्थान छे अने अंबाजी, ओसम मात्री, वाघेश्वरी एवा घणा माताजीओ अहींया बिराजे छे। अने अमारा अहींया रातना गरबा चाले छे, लगभग 70 वर्ष उपरथी चाले छे। અમારે ત્યાં આ સેવા પૂજા અમારા દાદાના પણ પિતાજીના વખતથી છે, એટલે લગભગ ચોથી પેઢીથી અમે આ પૂજા ચાલુ છે અમારે ત્યાં। અને આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો મંદિર એની અંદર જે આરસ છે એને 150 વર્ષ ઉપર થઈ ગયા છે। અને એટલે મંદિર છે એ પૌરાણિક 200 વર્ષ ઉપરનું આ મંદિર છે। મંદિરમાં જે માતાજી બિરાજે છે તે અંબાજી માતાજી અને એ ચતુર્ભુજ પદ્માસન સ્થિત છે। આપણા ગુજરાતમાં લગભગ ક્યાંય આ રીતે ચતુર્ભુજ પદ્માસન સ્થિત માતાજી હોય એવું જાણવા મળેલ નથી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે। નવરાત્રિમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી। બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે। 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે। 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી। 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે। 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। 29, 30 સપ્ટેમ્બરે